नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार नियमसार निश्चय परमावश्यक अधिकार 152 गाथा काम થઈ प्रतिक्रमण पहुदी हिरियम कुवंतो निश्चय चायितम केणदो विराग चरिये समनो अभूतलो हुई प्रतिक्रमण आदि क्रिया चरण निश्चय तणु करतो रहे एथी श्रवणથી વિતરાગ ચારિત્રમાં આરૂઢ થાય મુખ્ય મુનિપરાની વાપરી છે ને અહીં પરમ વિતરાગ ચારિત્રમાં સમ્યક દ્રષ્ટિ તો પરમ વિતરાગમાં સ્થિત નથી, આત્મામાં સ્થિત છે પણ અહીં પરમ વિતરાગ ચારિત્ર સમ્યક દ્રષ્ટિમાં નથી. સમજાણું કાંઈ? ધર્મની પહેલી સ્થિતિ એમાં નિશ્ચય આવશ્યક, આ મુનિનો આવશ્યક સમ્યક દર્શનમાં પણ નિશ્ચય આવશ્યક. સ્વદ્રવ્યને આશ્રય સંકિત, સ્વદ્રવ્યને આશ્રયનું જ્ઞાન અને સ્વદ્રવ્યના આશ્રયમાં સ્વરૂપે અંશે સ્થિરતા એ ચોથા ગુણસ્થાનની સત્ક્રિયા અને નિશ્ચય આવશ્યક એને કહેવામાં આવે. સમજાણ કાંઈ? પાંચમેથી આગળ વધીને એ પણ સ્વરૂપનો આશ્રય અંદર કરીને એકાગ્ર થઈને જેટલી શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ સ્વને આશ્રય થાય એટલી એની નિશ્ચય આવશ્યક ક્રિયા છે. મુનિને આવી ક્રિયા હોય છે. પરમ વિતરાગ ચારિત્ર ઠીક પરમ તપોધન નું સ્વરૂપ છે. જેણે અહિક વેપાર સજેલ છે. અહિક વેપાર એટલે રાગ આદિના પરિણામ જેણે છોડેલ છે. સાધારણ મુશ્કેલ છે સંસારિક કાર્ય. સંસારના કાર્યો તો એને હોતા નથી, પણ એને રાગનો એક કાર્ય જેને છોડ્યું છે એમાં એક તપોધન લીધો છે. બરાબર. એવો જે સાક્ષાત પુનર્ભવનો અભિલાષી તદ્દન મુક્ત દશા આત્માની પરમ આનંદ દશા એનો અભિલાષી મહામુમુક્ષુ મુનિ છે ને, ચોથે ગુણસ્થાને મુમુક્ષુ છે, પાંચમે મુમુક્ષુ, મધ્યમ આ તો મહામુમુક્ષુ. બરાબર. સકળ ઇન્દ્રિય વેપારને છોડ્યો હોવાથી એ છે કે ઇન્દ્રિયો તરફના વલણ અને ઇન્દ્રિયોનો વેપાર જેને અંતરથી છૂટ્યો છે. બરાબર. એ હોવાથી નિશ્ચય પ્રતિક્રમણ આદિ સત્ક્રિયાને કરતો સ્થિત છે. બરાબર.
પાઠમાં તો પ્રતિક્રમણ પ્રવૃત્તિ ક્રિયા, તેનો અર્થ કહ્યો કે પ્રકૃતિ આદિ સદક્રિયા. બરાબર. આત્મા પૂર્ણાનંદ પ્રભુ એનામાં એકાગ્ર થવું, એનો આશ્રય લઈને લીન થવું, એને અહીંયા સદક્રિયા કહેવામાં આવે છે. વ્યવહાર પ્રતિક્રમણ આદિના વિકલ્પો હોય તો અસદક્રિયા છે. ખરેખર અહીંયા અસદક્રિયા નથી. ભૂતાત ક્રિયા છે. કાલ કહ્યું છું તમે તો સમ્યક દર્શન જ્ઞાન લઈને જ ચાલો છો. પહેલી વાત વાંચું કાલ નહીં સમજતું એમ કે ભાઈ ત્યાગ છે, એ ચારિત્ર છે, એ તો કઈ કહેતા નથી. એમ આવ્યું કે કાંઈ સમજ સમ્યક દર્શન જ્ઞાન લઈને ચાલો છે. હુકમ સમજી કહે છે એમ કે જ્યાં જ્યાં સમ્યક દર્શન જ્ઞાન, સમ્યક દર્શન જ્ઞાન એ હોય તો બધું એમ કે જ્યાં લઈને તમે ચાલો છો. ક્યાં લઈને ચાલો જાણું કાંઈ પ્રભુ અહીં તો ભાઈ ત્યાગ તો કઈ ચીજ જ નથી, પણ અંદર રાગની મંદતાનો ભાવ એ પણ કઈ વસ્તુ નથી. બરાબર. કેમ કે જે વસ્તુ પ્રભુ આત્મા છે એ તો વિતરાગ જીન સ્વરૂપ છે. એને આશરે જે ક્રિયા થાય તે જીન સ્વરૂપી સત્ક્રિયા, એને અહીંયા સાચું આવશ્યક કહેવામાં. પોતાની મોટપ પૂછતી નથી અને મોટપનો આશ્રય લેવો એ જ એની ક્રિયા છે. એ વાત ગણતરીમાં દેખાતી નથી. હા, બધી બહાર શરીર વાણી મન બહારના પરમાણુ છે, જગતની ચીજ છે. એમાં તો આત્મા નથી જેનો એમાં વ્યવહાર હોય. એનામાં રાજની મંદતાની ક્રિયા હોય એ ખરેખરી લૌકિક ક્રિયા છે. વ્યવહાર ક્રિયા છે, એ કઈ મુક્તિનું કારણ નથી. જાણું કાંઈ આ લખે છે જો આવી ક્રિયા ન કરી શકે અંદરમાં નિશ્ચય, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આદિ, તો પણ શ્રદ્ધા તો રાખજે કે સ્વભાવનો આશ્રયથી થતી ક્રિયા તે જ મુક્તિનું કારણ છે. બરાબર. યથાર્થ પછી આપજે સમજાણું કાંઈ કરો. મહા મુમુક્ષુ સકળ ઇન્દ્રિય વેપારને છોડ્યો હોવાથી એ ઇન્દ્રિય વેપાર તરફનું વર્ણ છૂટી ગયું છે. કે બરાબર. અતિન્દ્રિય ભગવાન આત્મા એ નિશ્ચય, પ્રતિક્રમણ આદિ સત્ક્રિયા, પાઠમાં હતું પ્રવૃત્તિ આદિ ક્રિયા, આદિ ક્રિયા આપણે નાખવું પડ્યું. સત્ક્રિયાની વાત છે. કેમ કે ચારિત્ર નિશ્ચય છે ને, નિશ્ચય ચારિત્ર છે ને, પછી શબ્દો કુવંતો નિશ્ચય ચારિત્રમ એમ સમજાવું કાંઈ. પ્રથમ સમ્યક દર્શન, શુદ્ધ ચૈતન દ્રવ, રાગ વિનાનો નિષ્ક્રિય અથવા વર્તમાન પરિણામ વિનાનું ચીજ એવું અખંડ અનુભવમાં આવ્યા વિના આમાં સ્થિર થવું છે. એ ચારિત્ર એને ક્યાંથી આવે? સમજાણું કાંઈ. જેમાં સ્થિર થવું છે એ ચીજ જ જ્યાં દ્રષ્ટિને અનુભવમાં આવી નથી. સમજાણું કાંઈ. સ્થિર ક્યાં થવું છે? સ્થિર તો જ્યાં આત્મામાં થવું છે. ત્યાં ક્રિયા રાગ ને દિયા એને માટે કઈ નિષેધ કરી દઉં.
નિશ્ચય પ્રતિક્રમણ આદિ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના સમાધિ ભક્તિ વગેરે જે અધિકાર છે એ બધી સત આત્મા અંતર્મુખ થઈને સ્વાશ્રયજી વિતરાગી પર્યાય પ્રગટ થાય એને અહીંયા સત્ક્રિયા કહેવામાં આવે છે. એની અપેક્ષા એ તો વ્યવહાર ક્રિયા લખે છે. હવે પછી સેકન્ડનું એ તો શુભ વિકલ્પ છે, સ્વાધ્યાય છે, બરાબર, રાગ છે. સમજાણું કાંઈ પ્રભુ વચનમય પ્રતિક્રમણ અહીંયા નીચે કેવું છે ને એટલે પછી વચનમય પ્રતિક્રમણ વ્યાખ્યા કરશે કે એ પણ વચન પૂદગળમય છે તો ક્રિયા એનું તો છે તો અંદર રાગ ઓલો પણ વચનમય શબ્દ આદિ બધી આલોયન પ્રતિક્રમણ કે છે એમ કે મહામુનિઓ એ નિર્યાપકોએ રચેલું હતું એને સાંભળતા એ પણ એ તો પૂદગળની ક્રિયા થઈ છે. સમજાણું કાંઈ અને એનું લક્ષમાં પણ રાગનો જ ભાગ ઉત્પન્ન થાય છે. બરાબર, એ રાગે ખરેખર તો પૂદગળ જ છે, આત્મા નહીં. સ્વભાવની દ્રષ્ટિએ સમજાણું કાંઈ પ્રભુ કે છે કે તારી ક્રિયા મુક્તિની તો આ એક જ છે. શરીર સંબંધીની ક્રિયા નહીં એ તો જળ છે. કોઈ એ વાંધા जी हाथी को जीव कहना अजीव नहीं कहना शरीर को मृतक लेवर ने हाथी ना शरीर ने अजीव केवो जीवता ने तो जीव केवो शरीर भगवान क्या छो तू क्या गयो तू ક્યાંય ગયો નથી. માન્યું છે કે આ શરીરની ક્રિયા મારી છે. પ્રભુ સમજાણું કાંઈ જીવતું શરીર હોય ત્યાં સુધી શરીરને જીવ કહો, મરી ગયા પછી એને જીવ કહો. આવી ચર્ચા જૈન દર્શનમાં ચર્ચા કરવામાં અહીં તો રાજની ક્રિયાને પણ ક્રિયા એની નથી, સત્ક્રિયા નથી, તો અસત્ક્રિયા છે. બરાબર, વ્યવહાર નહીની અસત્યા અભૂતા ક્રિયા છે. બાપુ માર્ગ તો એવા છે. નિશ્ચય પ્રતિક્રમણ આદિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનું સ્વરૂપ એનું છે કે સ્વરૂપમાં એકાગ્ર થવું, નિર્વિકલ્પ દશાપણે, વિતરાગી પરિણતિપણે એને અહીંયા સાચી ધાર્મિક ક્રિયા કે જે મુક્તિનું એને ક્રિયા કહે છે. બરાબર, જેવા ક્રિયા કે છે ને એને છોડીને આ વ્યવહાર એટલી ક્રિયા છે એ ક્યાં ચારિત્ર છે ને એને તમે મુક્તિનું કારણ માનો લેવો શીખથી. ભાઈ તારું સ્વરૂપ છે તેનું તને માધ્યમ આવતું અને એ ક્રિયાઓ બહારના ત્યાગની, રાગની, મંદની, ભલે અંદર મંદ રાખો શુભ, એ ક્રિયાનું માધ્યમ છે. ત્યાં સુધી તો મિથ્યાદ ભાવ છે. સમજાણું કાંઈ પ્રભુ એક તો સંસારિક કાર્યો છોડી છે અને સાક્ષાત મુક્તિનું અભિલાષી મુમુક્ષુ છે. સકળ ઇન્દ્રિય તરફનું બધું છોડ્યું છે. બરાબર, હવે રહ્યો અતિન્દ્રિય ભગવાન આત્મા.
એ આવ્યું ને જો ઇન્દ્રિય ઝીણીતા 31 ઇન્દ્રિયો અછત અને ઇન્દ્રિય અને વિષય સામે એ બધા ઇન્દ્રિયો છે કે એની સામે ભગવાન એકલો અતિન્દ્રિય આત્મા છે. બરાબર. એમ કહ્યું કે પચેન્દ્રિયના આ જળનો વિષય છે એ આત્માનો ન હોય તો અંદર જો થઈ જાય ગમે ભોગવું. મારે અહીં ભાઈ તર્ક કરા પચેન્દ્રિય છે આ જળ તમે કહેશો જળની પરિણતિ બધી જળ છે તો એના વિષય ભોગવું એમાં જળનું છે આત્માને કઈ લાગશે એવા તર્ક કર્યા છે. અરે ભગવાન આ તો જળ જ છે પણ ઇન્દ્રિય જે ખંડ ખંડ એક વિષયને જણાવે એવો જ્ઞાનનો ખંડ અંશ એ પણ પર છે. બુદ્ધિમાં જાય છે ને અંશમાં. હા 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 ઇન્દ્રિયમાં જ જાય છે પોતે ઇન્દ્રિય છે. સમજાણું કાંઈ પ્રભુ આત્મા નહીં. બરાબર. એ ઇન્દ્રિયનો ભાવેન્દ્રિયનો ખંડ ભાગ એક એકને જાણે એવો ભાગ તે પણ ઇન્દ્રિય છે આત્મા નહીં. બરાબર. તેથી જેને ભાવેન્દ્રિય દ્રવેન્દ્રિય એના તરફનો વિષય છોડ્યો હોવાથી બરાબર આવું છે. શું થાય જગતના ઘણા માણસો ન માને માટે કઈ સચ હોવું બીજું થઈ જાય. લાખો કરોડો અબજો માણસ બીજું માને અસચ એને કઈ સચ થઈ જાય. હે સત્ક્રિયા છે કે નહીં? હા હા જગભાઈ ભગવાન તું મહાસત છો પ્રભુ જગતનો. હા એ મહાસતના મહાસત સ્વભાવ સ્વરૂપ આનંદ અને જ્ઞાનાદિ ભાવો સત રૂપે પડ્યા છે. બરાબર. એનો અંતરનો આશ્રય લઈ અને જે આત્માના વસ્તુ અને એના શક્તિઓ ગુણો એના અવલંબનમાં જે ક્રિયા થાય પ્રતિક્રમણાદિ એને અહીંયા સત્ક્રિયા કહેવામાં આવે છે. જાણું કાંઈ 84 અવતારમાં દુઃખી થયો સ્વર્ગમાં દુઃખી થયો એને સુખનો રસ્તાનો કાળાયો મનુષ્યપણું એને મળ્યું એ ભવના ભાવ માટે આ મનુષ્ય એને ઠેકાણે એના ભવના ભાવનો જ એને રૂચિ એને પડ્યો હોય. અરે ભાઈ ક્યારે તો છૂટીશ જાણું કાંઈ અનંત કાળમાં દબાયેલો એકંદરી બેંદરી ત્રણદરી મનમાં અને સૂક્ષ્મ જ્ઞાનનો હોય ને પ્રચંદ્રીનો આવ્યો મનનો પણ એને તાબે થઈ ગયો છે. પર્યાયને તાબે, રાગને તાબે, નિમિત્તને તાબે. એમાંથી નીકળવાના હારા એ વખતે તું આવી અવળાઈ ન કર ભાઈ. હવે અવળાઈ મૂકવાનો કાળ એ તો પ્રભુત્વનું સ્વરૂપ છે. એનો આશ્રય લેવો એ એનો કામ અવળાઈને મૂકવાનો છે. બરાબર. નિશ્ચય પ્રતિક્રમણ. નિશ્ચય એટલે સાચું પ્રતિક્રમણ. વિચારની ડુકરણ એવો જે વિકલ્પ એ કે સાચું પ્રતિક્રમણ નથી. હું જાણું કાંઈ પણ જેનાથી રાગથી પણ ખસી જાય છે અને સ્વભાવને શરણે જાય છે એનું નામ સાચું પ્રતિક્રમણ છે.
સમજાણું કાંઈ પચખાણ પર એ આથી વિકલ્પ શુભ થઈને અમારે આમ ત્યાગ અશુભ કરવું છું એ નહીં, એથી વસ્તુ નથી. બરાબર. મહાચૈતન આનંદનો ધામ એમાં એકાગ્ર થવું, એને અહીંયા સાચી પ્રત્યાખ્યાન ક્રિયા કહે. એ પચખાણની ક્રિયા સાચી છે. બરાબર. સંવર આલોચના એ પણ સંવર બહારથી પાંચાશ્રમના સેવાના પચખાણ એ કઈ બે અને શુભરાગ કરે એ કઈ સંવર નથી. અશુભમાંથી તો બચ્યો છે ને એટલો કે પણ બચ્યો છે ક્યારે કહેવાય કે દ્રષ્ટિમાં તદ્દન શુદ્ધ સ્વરૂપનું ભાન હોય એને શુભ થાય, અશુભથી બચ્યો એમ કહેવાય. આ તો એકલો એમાં જ અર્પાઈ ગયો, એમાં બચ્યો ક્યાંથી આવ્યો? સમજાવું કાંઈ બનીજી? ત્યાં રહ્યો છે પણ એમાં અટપાઈ ગયેલો છે રાગમાં, એમાં બચ્યો ક્યાંથી આવ્યો? જે અંતર સ્વરૂપમાં પૂર્ણાનંદ પ્રભુ તરફનો જે અનુભવ ને દ્રષ્ટિ છે, સ્થિરતાનો છે, એને શુભ ભાવ થાય તો એ અશુભથી બચ્યો એમ કહેવામાં, કારણ કે એના શુદ્ધ તરફનું જોર છે, એથી શુભ વખતે અશુભથી બચ્યો એમ એને કહેવાય છે. સમજાવું કાંઈ? હા, એક પ્રશ્ન મૂક્યો હતો એક વાર એક ભાઈ સોગાની કે કોઈ એમ કે મને તો પુનપાપી અમારી કચાશ છે, એ તો અમારી નબળાઈની કચાશ છે. તો કે છે ભાઈ કચાશ ક્યાં છે? કચાશ તો એને કહીએ કે જેને પાપો ભગવાન આત્મા પૂર્ણાનંદ વજ્રનું બિંબ જેનો આશ્રય થયો છે એને કહેવાય મારી પર્યાયમાં જરી કચાશ, તેમાંથી રાગ થાય છે. પણ તું તો આખા કચાશના રાજમાં અડપાઈ ગયો, એમાં કચાશ ક્યાંથી આવી? એક શબ્દ છે એમાં. સમજાણું કાંઈ? પ્રભુ મારી ભાઈ કેમાં મારી પર્યાયમાં મારી કચાશ છે, પણ કચાશ છે, કચાશ ને જ પકડી છે, એમાં કચાશ ક્યાંથી આવી? સમજાવું કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન દ્રવ સ્વભાવ એને જેને પકડ્યો છે એને એમ કેવાય પર્યાયમાં અશુભ ભાવ થાય તારી ભાઈ કચાશ છે. સમજાય છે? જુદો પડેલો મંદ કટાયમાં આવે કે અશુભમાં આવે તો એને કચાશ એમ કહેવાય. પણ જુદો જ પડ્યો નથી ત્યાં મંદ કચાશમાં કચાશ મારી છે, ક્યાંથી તું આવ્યો લાગ્યા? એ નહીં સમજાવું નહીં? એ વળી શબ્દ છે પણ આ તો ભાવમાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એવી જ્યાં દ્રષ્ટિ અને જ્ઞાન થયા નથી એને પર્યાયમાં કચાશ છે એમ કહેવાનો હક જ નથી એને. બરાબર. સમજાવું કાંઈ? કચાશ છે એ તો કોણ જાણે કે જેને ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપનું સંબર દશા અંતરને આશ્રય પ્રગટ થઈ છે ત્યારે એને એમ લાગ્યું અરે આ પર્યાયમાં અશુભ થયો એ મારી કચાશ છે. સમજાવું કાંઈ? પણ જ્યાં એકલો એમાં જ છે ત્યાં કચાશ કોની હારી મેળવીએ? એ તો પડ્યો જ આખો એમાં આવે, એમાં કચાશ તો નહીં, કેમ પકાશ તો આવી નથી કઈ.
સમજાય બરોબર ખબર ભાઈ વાંચ્યો ને પુસ્તક વાંચ્યો કે નહીં હે રોગાની નું પુસ્તક વાંચ્યો ત્રીજો ભાગ નહીં આવ્યો હોય મેળો નથી તો સમજાણું કાંઈ તેની નહીં આટલું આવી ગયું હમણાં છૂટ થઈ છે ને હા હવે તો થોડું મૂકો વેતું કીધું રામીભાઈ પૂછી લીધું કે ભાઈ આવું છે આપણે બહાર મૂકવું છે હા મૂકો ત્યારે આ બધું જોખમ વાળી ચીજ છે હે 1000 રૂપિયા છે બાપા એમાં પચાવવાની શક્તિ હોય પણ હવે જો ખબર ભાઈ યાદ આવ્યું તક લઈ ગયો નથી ને ત્યાંથી આવ્યા દોડ કેટલી થઈ છે હા 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 એમાં ક્યાંક છે તો એને તે બધું યાદ રાખે છે ક્યાંક છે કે તપાસમાં સમજાણું કાંઈ આ તું કે છે કે સત્ક્રિયા જેને આત્મા આશ્રિત થઈ એને શુભ આવે એ એની આવે સમજાણું કાંઈ કારણ કે આણીકોર થી મેળવે એને કચાશ કહેવાય આણીકોર નું ભાગ જ આવ્યો નથી ને કચાશ કોની આવે તું કહેતું આ ખોલો અપાઈ ગયો છે શુભ રાગે જ હું એ ક્રિયા મારી હવે એમાં કોની આવે કચાશ થાય કેવી છે પાકો થઈ ગયો છો અજ્ઞાનમાં એમ કે હા 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 મારી કામ બાપા પ્રભુ તારા પંથ હા હા આગળ એક ઠેકાણે ટળે છે હે મુનિ તારા જ્ઞાનમાં રહેજે સ્થિરતામાં દુનિયાને તરણા સમાન માનજી બરાબર દુનિયાની ગણતરી ગણીશ નહીં કે આ આમ બોલે ના આમ માને છે દુનિયાનો ક્યાં ક્યાં જન સમુદાયનું કેમ છે અને આ અમાર છે કેટલા માણસ એ 53 માં આવે છે 53 નો કોર્સ 62 સર્વ જગત ઝાડને 3 સમાન દેખાય છે બસ 63 કળશ છે 153 છે ને ગાથા એનો કળશ છે એકલો નિરાલમ પડે સર્વ જગત ઝાડને 3 સમાન દેખાય અરે દુનિયાને આ ચીજની ખબર નથી ગુજરાતી તમારી પાસે 263 કવર 153 ગાથાનું કવર એનો એટલે 200 નમૂના આપ્યા સમજાણું કાંઈ હા હે પ્રભુ ધર્માત્મા એમ કે છે તું તો તારી ક્રિયા સાધે જા દુનિયાને ગણીશ નહીં એમ કે તું બરાબર સમજાણું કાંઈ જન સમૂહ 3 સમાન જગત જાવ છે ને એ રીતે ફર્યા છે ને એ રીતે હોય એમાં આ તારી વાતને કોણ ગણશે બરાબર સમજાણું કાંઈ હા તો એને 3 સમાન જાણજે એ કઈ જેમ જગતના તરણા છે એની કઈ કિંમત નથી એમ દુનિયાના આવા બોલના કહેનારા જ્ઞાનનારાની કઈ કિંમત સમજાણું કાંઈ ઓહો સત્શબ્દ વાપર્યો વચ્ચે પ્રતિક્રમણ આદિ સામાયક 24 સંતો ભગવાનની સ્તુતિ ગુરુની વંદના એ બધી દ્રવ્યના સ્વભાવે થતી સત્ક્રિયાને કહેવામાં
એ સત્ક્રિયાને કરતો સ્થિત છે એટલે નિરંતર કરે છે. બરાબર. પછી ખુલાસો કરી એ જ ક્રિયા નિરંતર થાય છે. દ્રઢ સ્વભાવ ભગવાન આત્મા એને આશ્રિત એની સન્મુખતામાં જે એની એકતા થઈ તે જ એની સત્ક્રિયા છે. બરાબર. તે પરમ તપોધન આ તો ઉત્કર્ષ મુનિની વાત લીધી છે ને. તે પરમ તપોધન જેને અમૃત રૂપી રસના સ્વાદિયા ભાવ આવ્યા છે એવું જેને ધન છે, અમૃતનું જેને ધન છે. બરાબર. સત્ક્રિયામાં અંતર આનંદના આશ્રયે અનંત આનંદની જે વેદન દશા એવો તપોધન એ અનંત આનંદ રૂપી તપનું જેને ધન છે સમજાનું કાંઈ એ તપોધન તે કારણે એટલે સત્ક્રિયાને નિરંતર સ્વને આશ્રય કરે છે માટે. બરાબર. સમજાણું કાંઈ મારો આવો ધર્મ ભારી ભાઈ બિચારો કેતો ભાઈ આ પ્રેક્ટિકલ ભાઈ પ્રેક્ટિકલ છે પ્રેક્ટિકલમાં મુકાય એવું હું નથી. પ્રેક્ટિસમાં મુકાય એવું નથી કે 10 મહિના જમાય થઈ ગયા. હે ગુણભાઈ 10 થઈ ગયા. ન્યાય કઈ બોલ્યા હતા કે શું રામભાઈ કહેતા છે છોડીને એમ કે આપણે આ પરનું કઈ કહી શકીએ નહીં તો થયું પાંગા થઈ જાય અમારાથી કાંઈ કહીએ કે કઈ પણ તો થયું આપણે કઈ કરીએ જ કરી શકાય નહીં પણ કહી તો આપણે સંસારની હોશ રહે છે જ નહીં એમ. ભાઈ એમ કેતો હતો ને રતિભાઈ ડાક્ટર 55 આવ્યા 2-3 આંખને રાખીને રાજકોટ મોટો ડાક્ટર ત્યારે બહુ પૈસા થઈ ગયા હતા કરોડ ને પછી તો સટ્ટો બટી ગયા ત્યાં પછી તો મરી ગયા છે કારણ કે રોગ છે સ્વામિનારાયણ ના યોગીરાજ હતા એની પાસે શું કહેવાય ડબ્બો મરાવા ગયા હતા કે આવું મટ્યું નહીં પોતે મરી ગયા ત્યાં હોસ્પિટલમાં યોગીરાજ મુંબઈની હોસ્પિટલ મરી ગયા બધું આવતો નતો એને દુનિયાથી પણ દુનિયા ગાંધીને મસ્ત થઈ ગઈ છે ગાંડામાં. હે પાગલમાં મસ્ત થઈ ગઈ દુનિયા. મારે હાથને નામ થઈ ગયું પણ એને પોતે કેમ મરી જાય રાજુ ત્યાં હોસ્પિટલમાં મરી ગયા ખબર નહોતી કે અરે બાપુ એથી કઈ ક્રિયા ધર્મી હોય કોણ મસાડે. બરાબર. ત્યારે કે આપણે તો ઉત્સાહ ભંગ થઈ જશે આપણે સંસારના રહેશું જ નહીં એમ કે આપણે આ કરવાનું આપણને હોશ નહીં રહે કરી શકે તો છે થાય છે તેને માને છો મારાથી થાય એટલો ફેર બાકી તો જેમ થાય છે જાય છે વળી જર શરીર એનો કરીએ ટેકાવે થવાનોથી થાય છે. વાણી જીભ શરીર જે પ્રમાણે પરમે તેથી પણ છે. હું માન કે મારાથી થાય તો પણ છે મારાથી ન થાય તો એ પણ એને કારણે પણ છે. બરાબર. હા પછી આ બાયડી છોકરાને હાથવા
ધંધા કરવા, ઇન્જેક્શન દેવા એવું બધું કાંઈ રહેતું નથી. જવાન માણસ ને એવું લાગે આમ જાણી કાંઈ નહીં હતું પરનું કાંઈ નહીં સમજાણું કાંઈ એમ આવે ભાઈ. પણ માટી કે છે ને કે તારા જ્ઞાનમાં તો વાત લે કે આ રીતે આ છે દ્રવ્ય અને આ એ દ્રવ્યનો પરનો પર્યાય તે કાળે તેને કારણે ખ્યાલમાં તો લે. વિમાન તો એક વાર કાંઈ તો થવાનું છે. તારું થાય છે તું રોકે ને, તારાથી થાય છે તું રોકે ને, એનાથી થાય એને રોકે કોણ? સમજાણું કાંઈ લાદી ના વેપાર નો હોય જ નહીં રહે છે. હંસો લઈ આવો ત્યાંથી જાવું આપણે હંસો લાવવો એ તો બની શકશે નહીં. દ્રવ્ય મહિના નથી, અનંત દ્રવ્ય છે. તો અનંત દ્રવ્ય છે તે દ્રવ્ય નું તે કાળે કઈ એનું પરિણામ હોય કે નહીં? હે એમાં તારે લઈને ત્યાં છે ને એને લઈને તારામાંથી તો અનંત દ્રવ્ય ભિન્ન રહેતા નથી. અનંત ને તે માન્યા નથી. હે અનંત પરમાણુ, અનંત આત્માઓ એ અનંત ને અનંતપણે ક્યારે રહે કે એકબીજાનું કઈ ન કરે ને પોતાનું કરે તો અનંત અનંતપણે રહે. સમજાણું કાંઈ? અહીંયા બે ગયા સમજાણું કાંઈ? આ તો કોઈ ન્યાયથી બે પણે ક્યારે રહે? બે ને માને તો બે ક્યારે રહે કે એકબીજા પોતાને કારણે હોય બીજાને કારણે હોય તો બે પણ રહે. નહીં તો બે એ થઈ જાય તો બે તો મહિના નહીં એની. બરાબર હે? એમ જગતમાં અનંત આત્માઓ, અનંત પરમાણુઓ એ વાંધો એવો નહીં. બોલે ભાઈ કીધું શીખે જો કોઈનું કરે નહીં છે. જે ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એમ સંકિત કહ્યું, અહીંયા કીધું છે વ્યવહાર સંકિત, પણ એમાં પર દ્રવ્ય શું કર્યું એને? પર દ્રવ્યની શ્રદ્ધા કરી કે આ દેવગુરુ શાસ્ત્ર છે એ શ્રદ્ધા કઈ એટલે પરદ્રવ્યથી થઈ છે. એટલે વળી કેમ કે પરદ્રવ્યની શ્રદ્ધાને સંકિત કહે ને વળી કઈક પરદ્રવ્યનું કઈ કરી જાય. પણ એમાં વિરોધ શું આવ્યો? અનંતા સિદ્ધો છે એમ માની લો. માન્યું એટલે પર સિદ્ધને લઈને આ માનતા થઈ જાય એટલે પરદ્રવ્ય આખી છે એમ છે. હવે કોણ જાણે શું હશે? તેથી આવું અગ્રેસરો પણ આવા લારી વેલા જોય. ગજબ કરે વ્યવહારો જૈન પણ એ પણ એને ખબર નથી કે જગતની ચીજો છે જેટલી તે પ્રકારે રહેશે. હવે જેટલી તે પ્રકારે રહેશે તો સમય તે પ્રકારે રહેશે. તો સમય તે પ્રકારે રહેશે તેમાં આ દ્રવ્યને લઈને આઈ પર્યાય થઈને આને લઈને આઈ થઈ એ ક્યાં સમજાણું કાંઈ? બરાબર છે. દુકાને જાય બંગડી નું હોય ધ્યાન રાખે. ના પ્રભુ બાપુ આપણે આ શીખવાડી શાંતિ કેટલો અંદર થઈ જાય મને હીરાભાઈ કાળો હતો. મનસુખભાઈ સમાચાર લેવા થાય ને પણ હીરાભાઈ સમાચાર રણદીપભાઈ પાસે ગયા પણ બરાબર હજી શરીર ઠીક નબળાઈ બહુ છે. એ તો કીધું મનસુખભાઈ એટલી વાત નથી. રાતની વાત લેવા સમજાણું કાંઈ? હું બરાબર ક્યાં જાણવે? આત્મા ને શરીર બે તો બે પણ રહ્યા કે બે એક થઈને રહે? એ કહ્યું છે
એક ક્ષેત્ર વગાડે રહે છે માંથી મિશ્રણ છે. આવ્યું તું હે અરે ભગવાન, અરે પ્રભુ આ શું તું કરે? એક ક્ષેત્રે છ દ્રવ્ય રહે માંથી એક છે તો 6 પણ 6 રહ્યા જ નહીં. ક્યાં રહ્યા? અરે આ બધી જ કઈ એક ક્ષેત્ર અવગાય છે એમાંથી બધું મિશ્રણ છે. મિશ્રણ છે એટલે શું? એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય રૂપે થયું છે. મિશ્રણ એટલે શું? શરીરની શરીર પર્યાય પણ થઈ, આત્મા આત્માની પર્યાય પણ થઈ. એમાં મિશ્રણ એટલે એક ક્ષેત્ર થયું એટલે મિશ્રણ શું થઈ ગયું? જોનાજી લોજિક છે કે નહીં? પણ રસ લે છે ને. ચંદ્રકાંતભાઈ જેવા એવા માણસ છે, ઠરેલા શાંત. આવા રસ લે છે ને એટલા ભાગ્યશાળી થઈ ગઈ. હા હા હા, આવું છે બાપા ભાઈ. તું પણ રે, બીજા પણ રે તો તેને અનંતપણે રહ્યા એમ કહેવાય. બરાબર. પણ એક બીજામાં પેસી જાય કામ કરે તો અનંતપણે રહેશે ક્યાં? તો તને અંતની શ્રદ્ધા જ ન્યાય છે કે નહીં? હા હા હા. અહીં તો સત્ક્રિયામાં અસત્ક્રિયા એક થતી નથી એમ સિદ્ધ કરવું છે. બરાબર. હા હા. ભગવાન આત્મા વર્ણ અન્ન ઘન ધામ વસ્તુ અસ્થિ સત્તા હોવા વાવ પદાર્થ એના હોવાને આશ્રય જઈને જે કાર્યક્રિયા થાય તેમાં રાગની ક્રિયાનો પણ એમાં અભાવ છે. બરાબર. એને લઈને રાગ થયો છે એને નથી, અને રાજ્યોમાં ક્યાં સત્ક્રિયા થઈ છે એને. આ તો આ પાછા બહારના બે એક પણ માનવા એને આ છે ક્યાં સમજાણું કાંઈ? અહીં તો કે છે પરમ તપુ ધન તે કારણે નિજ સ્વરૂપ વિશ્રાંતિ લક્ષણ થઈ. પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે. ભગવાન આત્મા પાછે ખરો ને અંદર નિશ્ચય ચારિત્રને કરતો રહે છે પૂર્વનું. હા હા. અરે કે છે પહેલી શ્રદ્ધા તો કર. એ શ્રદ્ધા પણ સ્વદ્રવ્યને આશ્રય કહે એમ હો. સમજાણું કાંઈ? ભાઈ સચ તો આવું છે હો. એને કચરડી મચરડીને અસત કરવા માંગ નહીં થાય. તું થઈ જઈશ અસત. મિથ્યા શ્રદ્ધામાં ગઈ ગયો તું. હે હા. કે છે જે કોઈ સંતો સાચા ઉત્કૃષ્ટ આવશ્યક્રિયાની વાત છે ને, જેની આવશ્યક્રિયા ચોથે પાંચમે હોય. ચોથે પાંચમે જે આત્માને આશ્રય ક્રિયા થાય એ જ નિશ્ચય આવશ્યક્રિયા છે. ને રાગ આવે એની હારે મેળ નથી બેને. બરાબર. એ રાગ છે એમાં ક્યાંય નિશ્ચય આવશ્યક છે, અથવા નિશ્ચય આવશ્યક હોય ત્યાં આને કારણે ત્યાં રાગ હોય એમ છે ને. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ આવી નિશ્ચયની ક્રિયા હોય છે ત્યાં વ્યવહાર એને કારણે આવે એને ક્યાં છે? બે પર્યાય ભિન્ન ભિન્ન છે. બરાબર. જ્યાં એક દ્રવ્યને લઈને બીજું દ્રવ્ય નહીં, એમ એક પર્યાયને લઈને બીજી પર્યાય નહીં. બરાબર. વસ્તુ સ્થિતિ તો આમ છે ભાઈ. એ રાગની ક્રિયા વ્યવહાર હોય તો એ કઈ મુક્તિનું કારણ છતાં એ છે તો નિશ્ચય સત્ક્રિયા છે.
એમ નથી. બરાબર. સમજાણું કાંઈ હા એના જ્ઞાનમાં એવા જ્યાં સુધી સતપણે બે નહીં ત્યાં સુધી એને એવું લાગ્યા રાતો એકલો નીચે એટલે કે હું હાથું હાથું ને હાથ ને ખોટું તો એમાં કઈ હે તેથી આ સત્ક્રિયાની સામે ઓલા રાગના અસત થઈ હતી ને એ ખોટી ક્રિયા છે કરી છે. મુક્તિની માટેનો કાલ નથી, બંધની ક્રિયા માટે ખોટી ક્રિયા છે. હા 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 વ્યવહાર કહો અસત કહો ભૂતાર્થ કહો કે નહીં ભૂતાર્થ નહીં અસત્યાર્થ નથી કહ્યું એમાં. ભૂતાર્થ અસત્યાર્થ ક્યાંથી કહો મારે વાંધા ઉઠાયો ભાઈ ભાઈ અને તો ભૂતાર્થ કીધું છે પર્યાય રાગ એને અસત ન કહો પણ અરે ભૂતાર્થ એટલે નહીં સતો પદાર્થ, સત્ય પદાર્થ નહીં, સતો 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 હોવા વાળો નહીં. સમજવાય ન્યાયથી તો આવે બાપા. કોણ કોને સમજાવે, કોણ કોનાથી સમજે હે પાણી એ તો એનાથી સમજે છે ને કોનાથી સમજે છે. એનો ગુરુ ઈ છે ને એનો દેવ ઈ છે. અહીં કે છે એવો જે પરમ સપોષણ તે કારણે કેમ નિરંતર સ્વભાવને આશરી ક્રિયા સતની થાય છે તે કારણે તે કરે છે તે કારણે નિજ સ્વરૂપ વિશ્રાંતિ લક્ષણ. આ રાજમાં રહેવું તો અવિશ્રામ પણ છે. સમજાણું કાંઈ વ્યવહારની ક્રિયાનો વિકલ્પ એને હોય છે પૂર્ણ નો પણ એ તો અવિશ્રામ છે. એ વિશ્રામ ધામ ભગવાન આનંદનું ધામ પ્રભુ એમાં જે ઠરે છે તે વિશ્રામ ધામ છે. બરાબર. નિજ સ્વરૂપ વિશ્રાંતિ લક્ષણ છે ને. પોતાનું જે સ્વરૂપ એમાં ઠરવાના સ્વરૂપ વાળું લક્ષણ પરમ વિતરાગ ચારિત્ર. એ ચારિત્ર વિતરાગ ચારિત્ર. હા સ્વને આશ્રય સ્થિર થયો એ વિતરાગ ચારિત્ર. બરાબર. અને પરના લક્ષ્ય જે ઉત્પન્ન વિકલ્પ ઉત્પન્ન આવ્યો એ સ્વસ્વરૂપ નહીં, એ વિશ્રાંતિ નહીં, એ વિતરાગ ચારિત્ર નહીં. બરાબર. હવે આ રાજના ત્યાગમાં રાજની મંદતા મિથ્યા દ્રષ્ટિને એ તો વ્યવહારે નહીં એમ કે છે. સમજાણું કાંઈ એવું નિજ સ્વરૂપ વિશ્રાંતિ લક્ષણ પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે. અર્થાંતિ પરમ સમણ નિશ્ચય પ્રતિક્રમણ આદિ નિશ્ચય ચારિત્રમાં સ્થિત હોવાને લીધે સત્ક્રિયા કરે છે માટે નિશ્ચય ચારિત્રમાં છે. જેનું લક્ષણ નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ છે એવા પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે. પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે. હા આ મુક્તિનું કારણ છે. બરાબર. એકાકાર ઉમેરા શ્લોક છે. આત્મા તિષ્ઠન્તિ તુલ્લ મહિમા નષ્ટદ્રગ શીલમોહો યહ સંસાર ઉદ્ભવ સુખકરમ કર્મ મુક્ત્વા વિમુક્તે મૂલે શિલે મલ વિરહિતે મૂળે શિલે મલ વિરહિતે સોયમ આચાર રાશિ તમ વંદેહમ
સુધા સિંધુ આકાશ શંખમ. પ્રભુ આકાશને અંકમ ચંદ્ર શશાંકમ શશાંકમ હે સિંધુ આકાશી સિંધુ આવા શશાંકમ દરિયાને એમ ખાવા માટે ચંદ્ર શશાંકમ શશાંકમ ના ચંદ્ર દર્શનમો અને ચારિત્રમો જેના નષ્ટ્યા છે એવું જ એ નષ્ટ થયા છે. વળી કોઈ કે નષ્ટ થાય 12 મહિમાં કે એમ નહીં સાંભળે. દર્શનમો અને ચારિત્રમો જેના નષ્ટ્યા એવો જે અતુલ વયમાં વાળો આત્મા લ્યો ઠીક એમાં છે જ નહીં એમ કે એવો જે અતુલ મહિમા વાળો આત્મા તો પર્યાયમાંથી ભ્રાંતિ ને અસ્થિરતાનો નાશ થઈ ગયો છે. બરાબર જાણું કાંઈ એવો અતુલ મહિમા વાળો ભગવાન વસ્તુ તો અતુલ મહિમા વાળી છે પણ એને જ્યાં ભ્રાંતિ ને અસ્થિરતાનો નાશ થયો ત્યાં એ આત્મા ચારિત્રવંત થયો અતુલ મહિમા વાળો થયો. આની અતુલ મહિમા જેના મહિમાની ક્યાંય ઉપમા આપી શકાય ચારિત્રમાં આવ્યો. સ્વરૂપના ચારિત્રમાં આવ્યો. સમજાણું કાંઈ તો કોઈ 5-25 લાખ રૂપિયા લઈને આવ્યો હોય અને પછી એના લગ્ન કરવા હોય ઘરમાં માયમ અમાય નહીં ભાઈ 4 લાખનું લઈને આવ્યા છે આટલું લઈને આવ્યા અને પછી અવસ્થાને એમાં 2-5 કરોડ નીકળી આવી હોય જો એના લગ્નમાં મલાવા જો એની મહિમા જ્ઞાન ત્યાં જો હાર ફેર થઈ જાય એવા છો કેમ કે જેટલી હોય મહિમા બદલાવી. આવા થયા નહોતા ત્યાં જોવે. અરે બાપા અનાદિનો રોજ આત્માના પાંચને સાંભળને રાગના ભાવમાં ઉલન છે બધું. કે છે એવો અતુલ મહિમા વાળો ભગવાન સંસારજની સુખના કારણો કર્મને છોડી દેજો. બરાબર એ પુણ્ય પાપના ભાવ તો કર્મનું કારણ છે અને સંસારના સુખનું એ કર્મ કારણ છે. સુખ એટલે દુઃખ સંસારનું સુખ એટલે એનો અર્થ સુખ દુઃખ. દર્શન કર્યું મુક્તિનો મૂળ એવા મળ એ ચારિત્રમાં સ્થિત છે. મૂળે શિલે નિર્મળ વહી રહી ને ત્રીજું પદ એવી પણ છે ને મૂળે શિલે મળ વહી રહી સોયમ આચાર રાખી. મુક્તિનું મૂળ એવા મળ રહિત ચારિત્રમાં દેખો એ વિકલ્પ જે છે એ મળ છે એના વિનાની નિર્વિકલ્પ ચારિત્ર દેખાય એને મુક્તિનું કારણ છે. હવે આ તો એકલો મૂળ મળ છે એને કે તમે ચારિત્ર માનો. એને સાધો પણ કદાચ એમાં રાગની બનતા નહીં. તમારે માનવું પડશે અમે કહીએ તમારું અમારે નહીં માનીએ અમે. અરે ભગવાન ગજબ કરે છે ને પ્રભુ. આવા જૈન શાસનના ઉજળા માર્ગમાં આવા રાગના ભાગને સહિત માની અને
તમારે પણ આ પ્રમાણે માનવું પડશે. તમે માનશો તો આ જ નહીં. હા, એ કહ્યું છે ભાઈ પંડિતજીને મુરલીધરજીને જયારે બહુ બોલી એકાંત છે. યાદ રાખો આ તમારે માનવું પડશે. કહ્યું છે પેલા આવ્યા જયારે गंशीधर जी को कहा, इंदौर वाला को बहुत विरोध किया था उसने, 7 बार नहीं होने का. याद रखो આ તમારે માનવું પડશે, અમારે ફરવું નહીં પડે, દુનિયાને ફરવું પડશે. બરાબર. એક નિશાની વાત પેલા આવ્યા. હા, એ મુક્તિનું મૂળ એવા મૌલઈ ચારિત્રમાં સ્થિત છે. પાછું એમ સિદ્ધ કર્યું કે રાગ જે વ્યવહાર ચારિત્ર એ મુક્તિનું કારણ નથી. મુક્તિનું મૂળ એવું મૌલઈ ચારિત્ર ભગવાન આત્મામાં વિતરાગી પરણતી નિર્વિકલ્પ આનંદની દશાની રમણતા એ જ મુક્તિનું મૂળ છે. અરે સમજણ તો કર, પહેલી હાથી શ્રદ્ધા તો કર કે માર્ગ આ છે. બરાબર. સમજાણું કાંઈ પ્રભુ હજી શ્રદ્ધાના ઠેકાણા ન મળે. એને વ્રત ને તપ ને ત્યાગ ને ચારિત્ર આવી ગયા ભાઈ, છેતરાઈ જાય ભાઈ. બરાબર. સમજાણું કાંઈ પ્રભુ છેતરાણું છું ને આગળ એના ફળ આવશે ત્યારે એમ થઈ હા સંસાર ભયો એનો એને ક્યાં ખબર પડશે ક્યાં. હા હા, તે આત્મા ચારિત્રનો પુંજ છે. આચાર રાખી એ ચારિત્રને જ આચાર કીધો. સમજાવો કાંઈ? એ ચારિત્રમાં પુંજ ચારિત્રનો પુંજ છે. હા હા, ભગવાન આત્માના અંતરની એકાગ્રતામાં ભ્રમણતા જેને ચારિત્રની છે એ ચારિત્રનો પુંજ છે. બરાબર. હા હા, ચારિત્રનો પુંજ ગુણે તો આત્મા છાપો છે, પણ એને આશ્રય સ્થિરતા થઈ એ પણ ચારિત્રનો પુંજ છે. સમરસરૂપી સુધાના સાગરને ઉછાળવામાં, સમતારૂપી સુધાના સાગરને વિતરાગી અમૃતના ઉછાળવામાં પૂર્ણચંદ્ર સમાનથી આત્મા જેને દ્રવ સ્વભાવમાં એકાગ્રતા થઈ છે, ચારિત્ર થયું સમરસરૂપી સુધા અમૃત, એને એવો સાગર ઉછાળવામાં પૂર્ણચંદ્ર સમાન તે આત્માને હું વંદું છું. જાણું કાંઈ? ઓહો, એ આત્મા કોને આદરણીય ન હોય? આવી દશાવન ચારિત્રિક કોને આદરણીય ન હોય? અમને આદરવા પડશે એમ એને ન કહેવું પડે. સમજાણું કાંઈ? ભાવન ગાતા થઈ જશે. સમાન વચન ગુરુદેવ